કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીની બીએસસી લિસ્ટિંગ સેરેમની સુરતમાં યોજવામાં આવી હતી. સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલમાં યોજવામાં આવી હતી. સુરતની કોઈ કંપનીનું હોમટાઉનમાં લિસ્ટિંગ થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. બેલ સેરેમની કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલ અને કેપી ગ્રીનના હોલ ટાઈમ ડિરેક્ટર મોઇનુલ કડવા સહિતની ટીમે કરી હતી, જેમાં વિશેષ રૂપે કેપી ગ્રીનના બ્રાન્ડ એમ્બેસેડર, કેપી ગ્રીન એન્જિનિયરના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેતા સુરજ પંચોલી અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ તેમજ ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી, ફિલ્મ અભિનેત્રી ઝરીના વહાબ, બીએસસીના એમડી અજય ઠાકુર સહિતની હસ્તી ઉપસ્થિત રહી હતી. આઈપીઓ 145ની વેલ્યુ પર ભરાયો હતો, જે આજે લિસ્ટિંગના દિવસે પર ખુલ્લો મુકાયો હતો. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપની આ ત્રીજી કંપની બીએસસીમાં લિસ્ટેડ થઈ છે. આ પહેલાં કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જી સ્ટોક માર્કેટમાં આવી ચૂકી છે અને આજે આ બંને કંપનીનું મળીને 13,000 કરોડથી વધુથી માર્કેટ કેપ છે. કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે ઇન્વેસ્ટરોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને 15 માર્ચે ઓપન થયેલો આઈપીઓ 19 માર્ચે ક્લોઝ થયો છે. ત્યાં સુધીમાં 29.58 ટાઈમ તે ભરાયો હતો. અમારી 189.50 કરોડની ડિમાન્ડ સામે 3,727 કરોડની બીડ ભરાઈ છે. અમારા પર રોકાણકારોએ જતાવેલા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપની 30 વર્ષથી લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનથી ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53,000 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની માત્ર ગામના નવીન ફેક્ટરીના નિર્માણ માટે આગામી દિવસમાં 2.94 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સુધી પહોંચવાની યોજના પર કામ શરૂ કર્યું છે. હું ડૉક્ટર ફારૂક પટેલ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર કેપી ગ્રુપ. આજે આપણે સુરતની અંદર કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય. 189.50 કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી, આ બધાની દુઆઓથી આ આઈપીઓ 29.50 ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે. આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે 1 કરોડ શેરની આજે લેવડ દેવડ થઈ. ઉપરાંત 210 પર બાયર ઊભા થઈ ગયા. કોઈ પણ સેલર ઊભો ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલા જ દિવસે આ કંપની 1,000 કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ, જે ખરેખર કેપી ગ્રુપના માટે, કેપી ગ્રીન એન્જિનિયરિંગના માટે એક બહુ જ મોટું સરાહનીય કામ થયું છે અને એ બધો જ સપોર્ટ ટીમ કેપીને, ઇન્વેસ્ટરોને, મીડિયાને અને બીએસસીને જાય છે અને બી લાઇન કે જે અમારા પાર્ટનર છે, એડવાઇઝર છે, એમને પણ જાય છે. થેન્ક યુ વેરી મચ.